કોઈને પૂછીને આવ્યા છીએ. કેમ શું કહે છે? એમ છે ખીજાય છે બાળકોને? હા, કેમ આ બધાને ખીજાય છે? બાળકો તોફાન કરે છે, એને મારવાનો છે અશોકભાઈને. આજે તેઓ હયાત નથી, પણ આપણે તેમનું ઘર જોયું. અશોકભાઈએ બતાવ્યું કે કેવી રીતનું દેશભક્તિથી સભર આ ઘર છે. આજે પણ જો યુદ્ધનો સમય હોય તો આખો પરિવાર સૈનિકોની જેમ મેદાનમાં આવી જાય છે. મિત્રો, આ ડેલો જુઓ તમે, રાષ્ટ્રભક્તિથી સભર છે. અહીંના એક પગી જેમણે સૈન્યને 1965 અને 71માં જે મદદ કરેલી, રણછોડ પગી સાથે તેમને પણ યાદ કરાઈ છે ને આ તેમનું ઘર છે. તેમના કુટુંબ પરિવારને આપણે મળવાના છીએ. તમારા પિતાજી જમણી બાજુ, અને ડાબી બાજુ છે મારા અંકલ છે રામાજી. હા હા બરાબર. ડોહો માર જાતા ઠેઠ સમય બસ એમ. હા આ રેન માર છોકરા ઘણા પોતરા એમ પોતરા ને પણ ઈ ત્યારે તો ત્યાં યુદ્ધમાં જાય, તમારે અહીં એકલા રહેવાનું થાય? એકલો રહેવાનું. એમ. હા તો પછી યુદ્ધમાં જાય તમને બીક ન લાગતી? હું થાય કાલ પાકિસ્તાન હારે યુદ્ધ થાય કે ના લાગે બીક. અને ઈ યુદ્ધ તો નોકરી કરી બીક ચોથી લાગે પગી તરીકે. હા 8 ધોરણ ભણી લઈએ પછી શું કરવાનું? મોટા થઈને શું થવાનું? સૈનિક થવાનું? બીક ન લાગે? જુઓ, એક સૈનિકને સાજે તેવી છે. આખું વાતાવરણ જ જલોયા ગામનું સૈન્યનું ગામ હોય એવી રીતનું છે. નમસ્કાર મિત્રો, મારી સાથે વિસાજી સખ્થાજી ઠાકોર છે. હું અત્યારે જલોયા ગામમાં છું અને જલોયા ગામમાં વિસાજીના પિતાજી સખ્થાજીએ કેવી રીતે ભારતીય સેનાને મદદ કરેલી અને રેવાજી પગી, રણછોડદાસ પગી અને સખ્થાજી પગી, તેના વિશેની વાત એ આપણને સખ્થાજી પગીના દીકરા વિસાજી કરશે. વિસાજી પણ એક રક્ષણ માટે પોતાનું જીવન એમણે 60 વર્ષનું પસાર કરેલું છે. એએસઆઈ તરીકે પોલીસ ખાતામાં ફરજ બજાવી. માત્ર સામાન્ય ફરજ નથી બજાવી, તેઓ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે. અને આજે આપણને સંપૂર્ણ જલોયા ગામ કઈ રીતે સૈન્યને મદદરૂપ થયું અને તેમના પિતાજીની શું ભૂમિકા હતી તેના વિશેની વાત કરશે. બરાબર. ક્યાંથી આવ્યો છે, કઈ દિશાથી આવ્યો છે, કઈ દિશામાં જાય છે, એ બી એક એમની સમજણ એટલે કે આવડત હતી. આવડત હોય. મારા પિતાજી સખ્થાજી જેઓ પોલીસ પગી તરીકે બનાસકાંઠા જિલ્લામાં સેવા આપતા હતા અને તેઓની સાથે એક રણછોડદાસ પગી તથા મારા ગામના મારા બાપુ રેવાજી જેઠાજી ઠાકોર નાઓએ પગી તરીકે સેવા આપેલી. અને તે વખતે ભારત પાકિસ્તાન વચ્ચે 1965 અને 1971માં લડાઈ થઈ. એ વખતે તેઓ સરહદ પાર જઈ ગામ છુપા રસ્તાઓ જોયેલા હોવાથી તેઓએ સરકારશ્રીના સેનાને મદદ કરી અને છુપા રસ્તાઓથી પ્રવેશ કરી લડાઈ દરમિયાન તેઓએ સાથે રહી ભારત પાકિસ્તાન યુદ્ધમાં જીત મેળવેલ હતી. અને આ જીત દરમિયાન તેઓએ નગર પારકરમાં ભારત સરકારે કબજો મેળવી. એટલે નગર પારકર શું છે? નગર પારકર એ પાકિસ્તાનનું એક નાનું શહેર છે. ત્યાંનો કબજો મેળવી અને ત્યાં 12 મહિના આપણા કબજા દરમિયાન આપણા કબજામાં રહેલું. એટલે 1971ના યુદ્ધ પછી આપણા કબજામાં હતું એ નગર પારકર પાકિસ્તાનનું ગામ. 1971માં લડાઈમાં આપણે વિજેતા થયા અને એ જગ્યાએ વિજેતા બદલ આપણે ત્યાંનો કબજો નગર પારકરનો કબજો ભારત સરકારે સંભાળેલો અને 12 મહિના એટલે કે 1 વર્ષ
ત્યાં આપણી સેના રહેલી. ત્યારે તમારા પિતાજી પણ ત્યાં હા, રહેલા? મારા પિતાજી અને મારા દાદા રેવાજી અને રણછોડ દાસ પગી ત્રણેય? ત્રણેય જણા ત્યાં સેનાની મદદમાં રહેલા. હા. અને સરકારશ્રીના વાટાઘાટા દરમિયાન તેઓને પછી પાકિસ્તાનનું નગર પાર્કર પાકિસ્તાન સરકારને પરત કરેલું છે. અચ્છા, એટલે વાટાઘાટો એ રીતની થઈ ગઈ, સમજૂતી. હા, એટલે પછી સમજૂતી. આપણી સરકારે એ નગર પાર્કર ગામ પાછું પાકિસ્તાનને સોંપી દીધું સોંપી દીધું. અને આપણે પાછા ભારત સરકાર એટલે કે આપણા ગામડાઓમાં પાછા આ આવ્યા. પાછી સેના પછી પાછી પાછા એટલે પિતાજીની પગી તરીકેની નોકરી એમાં શું કરવાનું હોય વિસાજી? મારા ફાધર અને મારા બે મેં પરિચય હા, આપ્યો. રણછોડભાઈ. રણછોડદાસ અને રેવાજી જેઠાજી ઠાકોર નાવ પગોના નિશાનો ઓળખતા કે સ્ત્રીના છે, પુરુષના છે, ઊંટના છે, ઘોડાના છે કે અન્ય પશુના, હા. એ ઓળખવામાં તેઓ માહિતગાર હતા અને એ ઓળખી બતાવતા. બરાબર. અને ક્યાંથી આવ્યો છે, કઈ દિશાથી આવ્યો છે અને કઈ દિશામાં જાય છે, હા. એવી એક એમની સમજણ એટલે કે એની આવડત હતી. આવડત હોય એના. અને એ રીતે એ પોતે પગી તરીકેની ત્રણે મારા વડીલો હા. સેવા આપતા હતા. અચ્છા, અને અત્યારે પણ પગીની નોકરીની બધું હોય છે? હા, તમે અત્યારે કોઈ વાત કરતા હતા તમારા હા. કુટુંબમાંથી? હા, અત્યારે બી પગીની પોસ્ટ ચાલુ છે. મારા ભત્રીજા એટલે મારા નાના ભાઈના છોકરા ભત્રીજા ભરતજી, તેઓ પણ હાલ પાટણ જિલ્લામાં પોલીસ પગી તરીકે સેવા આપે છે. અચ્છા, એનું કામ સેનાને મદદ કરવું હા, એનું કામ સેનાનું છે. અને રણમાં ને એમાં પગલા ઓળખવાના. હા, રણમાં પગલાં ઓળખવાના કે જો કે મારા વારસદાર તરીકે, મારા ફાધરના વારસદાર તરીકે તે પોતે પણ પગીમાં નોકરી કરે છે. અને તમે પણ પિતાજીએ સેનાને રક્ષણમાં મદદરૂપ થવાનું કામ કર્યું છે, તો તમે પણ પોલીસ ખાતામાં કામ કર્યું? હા, અમે બી બનાસકાંઠા જિલ્લામાં એએસઆઈ તરીકે 35 વર્ષ સેવા આપી. અચ્છા. અને હું સને 2024માં નિવૃત્ત થયેલ છું. બરાબર. અને તમે તો એવોર્ડ તમને મળેલો એવી સારી એવી કામગીરી તમારી. હા, મેં સારી કામગીરી કરવા બદલ મને સરકારશ્રીએ રાષ્ટ્રપતિ એવોર્ડ સને 2017માં 2017માં રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરેલ છે. બરાબર. અને આ તમારું જલોયા ગામ એ કદાચ યુદ્ધ કેવી પરિસ્થિતિમાં હોય, આખું ગામ સેનાના કબજામાં હોય ને સેનાની સૈનિકોની જેમ કામ કરતું એવું લાગે છે ગામમાં આવીને. અમે બિલકુલ અમારા ગામમાં કોઈ પડઘા પડે નહીં. પડઘા પડ્યા હોય તો એમનો બદલો સીધો સેવા કરીને આપતા હતા. બરાબર. અને પોલીસ કે જે પોલીસ અથવા સેના એને જોડે રહીને કઈ રીતે જે રીતે મદદ માંગતા હતા સેના, એમને અમારા ગામના જે નવયુવાન છોકરાઓ કે વડીલો એ જોડે રહીને સેવા આપી છે. બરાબર. વિસાજી, મારા તરફથી વાત પૂરી થાય છે. બીજી કોઈ વાત બાકી રહેતી હોય તો કઈ? બરાબર. બાકી મોટા ભાગની વાત મેં લઈ લીધી. વધુમાં હું એક આપને જી. જણાવવા માંગુ છું. જી. એટલે મૂળ આ મંદિર નીલકંઠેશ્વર મહાદેવ એ મૂળ પાકિસ્તાનનું પારકર ગામ. હા, થર પારકર. થર પારકર. હા, નગર પારકર. હા. ત્યાંથી એ સેનાની ગાડીઓમાં લાયેલા. હા. અને અહીંયા આવી અને તમારા બાપુજીની બધા લઈ આવે? હા, મારા બાપુજી ને રેવો બાપ બંને. ભલે ભલે. નમસ્તે. હાજી, નમસ્તે.